નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો જો આજે આપણે શ્રી યુનિવર્સલ પ્રાઇમરી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 2 માં વિષય હિન્દીમાં લેક્ચર નંબર 17 માં પાઠ 26 નો અભ્યાસ કરવાનો છે. શું નામ છે એનું? તો સંબંધ. બરાબર, સંબંધ એટલે શું? તો કે જો રિશ્તા રખને વાલે શબ્દ, રિશ્તા એટલે કે સંબંધ રાખવા વાળા શબ્દ છે. તો તમને એમ થાય કે આ તો કંઈક ન હોય, રિશ્તા એટલે શું, સંબંધ એટલે શું? તો જો આપણે સાવ સાદી અને સરળ ભાષામાં સમજીએ ને તો તમારા ઘરમાં, આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં બધા જ સભ્યો હોય છે. બરાબર, ધારો કે મમ્મી પપ્પા, પછી દાદા દાદી, નાના નાની, મામા મામી, આવી રીતે હોય છે ને. આ જે શબ્દો આપણે બોલીએ છીએ, મામા મામી, કાકા કાકી, એ સંબંધ કહેવાય છે કે આપણો અને એનો, આપણા બંને વચ્ચે આ એક સંબંધ છે કે આપણે એને આપણા કાકા થાય છે, મામા થાય છે. બરાબર, મમ્મી પપ્પા છે. પછી બીજું શું? તો કે એ આપણે જોડી જોડીમાં બોલીએ છીએ, મમ્મી પપ્પા, પછી દાદા દાદી, નાના નાની. બરાબર, જોડી જોડીમાં બોલીએ છીએ. એ જોડીને એ જ જોડી સાથે નામ લઈએ છીએ, ઈ પણ એનો સંબંધ થયો. ઓકે, પછી આપણો અને મામાનો, એ મામા ભાણેજનો સંબંધ થયો. તમારી મમ્મી તમને ઘણીવાર કહેતા હશે કે મામાને તું શું થા? તો કે ભાણેજ થા. પછી કે કાકા અને કાકીને હું શું થાવ? તમને પણ એવા પ્રશ્ન થાય તો તમે એને ભત્રીજા થાવ. બરાબર, અથવા દીકરી હોય તો ભત્રીજી થાય. તો જે આજે આપણે આપણા પરિવારમાં સંબંધો છે અને એને આપણે જે નામ આપીએ છીએ, બોલીએ છીએ, એને હિન્દીમાં શું કહેવાય? તો કે રિશ્તા કહેવાય. બરાબર, રિશ્તા મીન્સ કે સંબંધ, આપણો એકબીજા સાથેનો જે પારિવારિક સંબંધ છે એ. તો આપણે આ પાઠમાં શું શીખવાનું છે? તો વસ્તુ સાથેનો સંબંધ. બરાબર, જો આપણે કેમ બોલીએ બારી દરવાજા, તો બારી અને દરવાજા એનો સંબંધ થયો કે બારી સાથે આપણે દરવાજાને જોડીએ છીએ. બરાબર, પછી એવી રીતે તાળું અને ચાવી, તો જે તાળું છે એ ચાવીથી જ ખુલે અને ચાવી છે એ તાળામાં જ યુઝ થાય. તો તાળું અને ચાવી એ બંનેનો એક સંબંધ છે. બરાબર, પછી જો આપણી પાસે પેન હોય તો આપણે લખવું શેમાં? માનો કે પાટીમાં લખવાની પેન હોય કે બોલ પેન હોય તો શેમાં લખવું? તો કે પાટી જોઈએ અથવા નોટ જોઈએ. બરાબર, તો એને હિન્દીમાં શું કહેવાય? તો કે કાગળ અને કલમ. આવી રીતે મિત્રો ઘણા શબ્દો આપણે રોજબરોજના દિવસમાં આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર, રોજબરોજના કામકાજમાં ઉપયોગ કરીએ છીએ. તો એ સંબંધ વિશે આપણે શીખવાનું છે. એ બધી અલગ અલગ વસ્તુના આપણે નામ લખીશું અને એનું ગુજરાતી કરીશું. ત્યાર પછી એ વિષયની આપણે ખાલી જગ્યા પણ શીખીશું, એ હિન્દીમાં શીખીશું. ઓકે, તો સૌથી પહેલા પાઠ સમજવા માટે એની અંદર કયા કયા શબ્દો આવે છે એ શીખવા માટે આપણે શું શીખવું પડે? તો શબ્દાર્થ શીખવા પડે. બરાબર, તો ચાલો બધા તમારી નોટ અને પેન્સિલ લઈને તૈયાર છો ને? તો મારી સાથે સાથે તમે બધા પણ એ શબ્દ લખતા જાજો. બરાબર, જો મેં બોર્ડમાં વધારે શબ્દ સમાય એટલા માટે આવી રીતે વધારે લીટી આંકેલી છે, પણ તમે તમારી નોટબુકમાં વચ્ચે એક લીટો આંકી લ્યો, સરસ બે ભાગ પડે એવી રીતે, એટલે ચાલશે. બરાબર, નહીંતર બધું ભેગું ભેગું થઈ જાય ને એવું થાય. એટલે આપણે માત્ર એક જ લીટો આંકવાનો વચ્ચોવચ્ચ અને બંને બાજુ એક સરખા ભાગ પડે એવી રીતે. બરાબર, પછી આપણે જોઈએ હાસ્ય મેં બંને બાજુ આંકેલા છે એમાં આપણે ક્રમ આપતા જશું, એટલે એક શબ્દ મિસ થઈ જાય નહીં. બરાબર, કે ભૂલાઈ જાય તો આપણને ખ્યાલ આવી જાય. ઓકે, તો ચાલો ચાલુ કરશું આપણે. હવે પેલો છે શબ્દાર્થ. ચાલો ક્રમે કાપીશું. શબ્દાર્થ છે એટલે પહેલા આપણે હિન્દીમાં લખવાનું. બરાબર, તાલા. તો તાલા એનું ગુજરાતીમાં શું કહેવાય? તો તાળું. તાલા એટલે તાળું. બરાબર, જો આપણે પરીક્ષામાં આવી રીતે પણ પૂછાય છે કે હિન્દીનું ગુજરાતી અને ગુજરાતીનું હિન્દી, તો ત્યારે આપણે શબ્દાર્થ પાકા કરેલા હોય તો બધું આવડી જાય. બરાબર, ચાલો એની જોડીમાં કોણ આવશે? હમણાં જ મેં કરેલું. શું આવશે? ચાબી. બરાબર, ચાબી લખવાનું. હિન્દીમાં ચાબી અને ગુજરાતીમાં ચાવી. બરાબર, એનું ગુજરાતી શું થશે? ચાવી. જો કેટલો ફેર પડ્યો, અહીંયા બ આવશે અને અહીંયા વ આવશે. બરાબર, તો જો થયાની જોડી તાલા અને ચાબી, કે તાલા એટલે તાળું અને ચાબી એટલે ચાવી. ઓકે, આ એક આપણો આખો શબ્દાર્થ થયો. બરાબર, હવે ત્યાર પછી આપણે નંબર 2 લખીશું.
ચાલો હવે એમાં શું આવશે? ધનુષ, બરાબર. શું લખવાનું છે હિન્દીમાં? ધનુષ. તો એનું ગુજરાતી પણ શું થશે? આપણે અગાઉ પણ આ શબ્દાર્થ આવી ગયો છે. ધનુષનું ધનુષ જ થશે. ઓકે, ધનુષ એટલે ધનુષ. હવે એની જોડીમાં કોણ આવશે? તો કે બાણ. શું થશે એની જોડી? બાણ, બરાબર. હિન્દીમાં બાણ અને ગુજરાતીમાં બાણ. આપણે અહીંયા વણોફેરનો વણ લખીશું. બાણ અને ગુજરાતીમાં બાણ. તો ધનુષ સાથે કોણ હોય? તો કે બાણ હોય, બરાબર. જે આપણે ધનુષનો ઉપયોગ એમ તો ન કરી શકીએ. આપણે આગળનો જે પ્રશ્ન આવશે ને જોડી જોડીને એમાં હું તમને ફોટા દ્વારા પણ સમજૂતી આપીશ, બરાબર. બધાના આપણે ફોટા પણ જોતા જશું એટલે તમને વધારે ખ્યાલ આવે. એટલે ધનુષની જોડીમાં કોણ હોય? બાણ હોય. આપણે બાણ ચલાવવું છે. લગભગ મિત્રો એ બાણ ને તીર ને જોયા જશે, બરાબર. તો એ જે આપણે તીર ચલાવવું છે, પણ જો ધનુષ ન હોય તો કેમ ચલાવીએ? અથવા ધનુષ છે અને બાણ ન હોય તો કેમ ચાલે? એટલે આ બંનેની જોડી જ હોય, બરાબર. ચાલો ત્યાર પછી આગળ આપણે નંબર 3 એ કયો શબ્દાર્થ આવશે? તો તમને બધાને બહુ જ ગમે રમવું. એ શું હશે? ચાલો યાદ કરો જોઈ. ખાસ કરીને ભાઈઓને તો બહુ જ ગમે. બલ્લા. બલ્લા એટલે શું થશે ખબર છે કોઈને? એની સાથે દડાથી રમાય એવું શું? તો બલ્લા એટલે બેટ, બરાબર. બેટને હિન્દીમાં શું કહેવામાં આવે છે? બલ્લા. જો આપણે ખ્યાલ હોવો જોઈએ. એવી રીતે પૂછે પરીક્ષામાં કે બેટ, તો આપણે ભૂલાઈ ગયું હોય એટલે આને શું કહેવાય? પણ ખાસ આપણે પાકું કરેલું હોય તો આવડી જાય, બરાબર. કે બલ્લા એટલે બેટ. હવે બેટની જોડીમાં કોણ હોય છે? ચાલો જો યાદ કરો જોઈ. દડો, બરાબર. બેટ સાથે આપણે દડાથી રમાય. એને હિન્દીમાં શું કહેવાય ખબર છે? ગેંદ. શું કહેશું આપણે? ગેંદ. ગેંદ એટલે દડો. તો જો જોડી બની ગઈ બેટ અને દડાની, અને અહીંયા બલ્લા અને ગેંદની, બરાબર. ચાલો ત્યાર પછી હવે ત્યાર પછી નંબર 4 આપીશું આપણે જો કાગળ અને કલમની વાત કરી હતી, બરાબર. કાગળ કે જો પેન હોય તો આપણે કાગળ જોઈએ અને કાગળ હોય તો પેન કે પેન્સિલ જોઈએ. કોઈ પણ એક વસ્તુ હોય તો કઈ કામ થાય નહીં, બરાબર. એટલે કાગળ એટલે શું થશે? કાગળ. હવે એની જોડીમાં કોણ આવ્યું? આપણે હમણાં જ બોલ્યા. કાગળ પછી કલમ, બરાબર. એની જોડીમાં શું આવશે? કલમ. કલમ એટલે શું થશે? એ પણ બોલેલી. પેન, બરાબર. પેન્સિલ નહીં, પણ આપણે માત્ર અહીં પેન લખવાનું છે. જો જોડી બની કાગળ અને પેનની. કાગળમાં આપણે લખવા માટે પેન કે પેન્સિલ જોઈએ ને, અથવા પાટી હોય તો એમાં પણ લખવા માટે પેન જોઈએ, બરાબર. એટલે આ બંનેની જોડી. એવી રીતે હિન્દીમાં શું કહેવાય? તો કે કાગજ. કાગજ એટલે કાગળ. અને કલમ. કલમ એટલે પેન, બરાબર. જો આ બધું શું કહેવાય? સંબંધ દર્શાવે છે એકબીજાનો. જોયું? આની સાથે એટેચ છે, આની સાથે એટેચ છે, આની સાથે અને આની સાથે. જો આમાંથી એક વસ્તુ ન હોય તો આપણે કંઈ પણ કામ થઈ શકે નહીં. જો દડો ન હોય તો બેટથી કેમ રમવું? એવી રીતે બેટ ન હોય તો દડા વગર કેમ રમવું, બરાબર. એટલે એકબીજા સાથે સંબંધ દર્શાવે છે. ચાલો ત્યાર પછી આપણે 4 નંબર આપ્યા. હવે કેટલામાં આવશે શબ્દાર્થ? નંબર 5, બરાબર. 5મો શબ્દાર્થ કયો આવશે ખબર છે? ચાલો યાદ કરો જોઈએ. એની પાસે આપણે દવા લેવા જઈએ છીએ, બરાબર. દવા લેવા કોની પાસે જવું પડે છે? ડાક્ટર. અને હિન્દીમાં આપણે ડાક્ટર કહેશું અને ગુજરાતીમાં શું કહેવાય? ચાલો હવે તો જો ઘણા મિત્રો બોલવા પણ માંડ્યા છે. શું કહેવાય? ડોક્ટર, બરાબર. ડોક્ટર. અથવા એને
દાક્તર આવી રીતે પણ કહેવામાં આવે છે, દાક્તર. પણ અહીં આપણે ડોક્ટર લખેલું છે, બરાબર? એટલે આપણે લેશું. નહીંતર એને દાક્તર પણ કહેવામાં આવે છે અને ડોક્ટર પણ કહેવાય છે. હિન્દીમાં કેમ બોલાય અને લખાય, જો આવી રીતે આપણે રેફ કરવાનું, ડાક્ટર, અને ગુજરાતીમાં ડોક્ટર. ઓકે, તો ડોક્ટરની પાસે આપણે જઈએ તો આપણે જે છે આપણને શું કહેવામાં આવે તમને ખ્યાલ છે? આપણે દવા લેવા માટે જઈએ છીએ તો આપણે શું થઈ જાય છીએ? દર્દી. આપણે દર્દી કહેવાય ને, તો એને હિન્દીમાં શું કહેવાય? મરીજ. આપણે એક મરીજ થઈને ગયા હોય છે, બરાબર? એક દર્દી થઈને, અને ડોક્ટર પાસે આપણી સારવાર કરવા માટે જાય છે. મરીજ એટલે દર્દી. દીર્ઘાય એની ઉપર રેફ, બરાબર? જો આમાં ખાસ ધ્યાન રાખવાનું કઈ ભૂલ ન થાય એનું. તો ડાક્ટર એટલે ડોક્ટર અને મરીજ એટલે દર્દી. હવે આપણે ચાલો માનો કે ડોક્ટર તો બની ગયા. જો ઘણા મિત્રોને ડોક્ટર બનવું હોય સામાથી, બરાબર? ભાઈઓ કે બહેનોને તો ડોક્ટર બની ગયા. પણ ધારો કે તમારી પાસે કોઈ દવા લેવા ન આવે તો આપણા વ્યવસાય શું કામનો? બરાબર? એવી રીતે જો માનો કે આપણે બીમાર પડ્યા છીએ પણ આપણી આસપાસ અથવા આપણા શહેરમાં ડોક્ટર ન હોય તો આપણું શું થાય? આપણે વિચાર કરવાથી જ આપણને ખબર પડે, બરાબર ને? મનમાં ડર લાગે, હા બરાબર, વાત તો સાચી છે. એટલે ડોક્ટરને દર્દીની જરૂર પડે અને દર્દી હોય એને ડોક્ટરની, બરાબર? એટલે બેનો એક સંબંધ. ચાલો ત્યાર પછી આગળ આપણે વધવાનું. નંબર 6 ઈ શેનો આવશે ખબર છે તમને? શબ્દાર્થ આપણે સ્કૂલમાં ઉપયોગ કરીએ છીએ, બરાબર? શેનો? તો કે મેજ. મેજ એટલે શું થાય? નવો શબ્દ લઈ લો ને, તો આપણે વાપરીએ છીએ ટેબલ, બરાબર? ટેબલ એટલે મેજ. ગુજરાતીમાં ટેબલ અને હિન્દીમાં એને શું કહેવામાં આવે છે? મેજ. તો હવે એની જોડીમાં કોણ આવશે? ટેબલ તો હોય, ટેબલની સાથે બીજું શું હોય? કે જે મેડમ કે સર હોય કામ કરતા હોય એની ઉપર બેસીને ખુરશી, બરાબર? શું હોય છે? ખુરશી. સ કરી સસલાનો, પછી દીર્ઘાય અને ઉપર રેફ, ખુરશી. અને એનું ગુજરાતી શું થશે? ખુરશી. કરે છે ને સર ને મેડમ ના વસ્તુનો ઉપયોગ, બરાબર? જો ખાલી ટેબલ હોય તો આપણે ઊભા ઊભા કેવી રીતે કામ કરવું, અને જો ખુરશી હોય તો આપણે જેમ ટેબલ ઉપર વ્યવસ્થિત નોટ ને બુક ને રાખીને લખીએ છીએ ઈ કેમ લખવું? ધારો કે ટેબલ ન હોય તો. એટલે આ બંનેની આપણે જરૂર છે, બરાબર? આ એક જોડી બની. મેજ એટલે ટેબલ અને ખુરશી. જો ખાસ આ શબ્દ રેફ વાળા આપણે યાદ રાખવાના, બરાબર? ભૂલો ન થાય એની. ખુરશી એટલે ખુરશી. હિન્દીમાં મિત્રો ઘણાથી ભૂલ થાય છે. શું કરે? જો હિન્દી લખવાનું હોય ને તો ગુજરાતી લખી નાખીને શબ્દ બરાબર લખ્યો હોય પણ અક્ષર કેવા કર્યા હોય? ગુજરાતી. તો એ આપણે ખોટું જ પડે. એટલે આપણે ખાસ કાળજી રાખવાની, બરાબર? પછી હવે કયો નવો શબ્દાર્થ આવે ખબર છે? જે ઘણાયના દાદા કે દાદી ખાતા હોય છે ઈ શું વસ્તુ હોય છે? પછી ઘણાયના પપ્પા છે ઈ ફાકીમાં યુઝ કરતા હોય છે ઈ શું તમને ખબર છે? હવે એની આપણે જોડી બનાવવાની છે. જો સરોવતા, બરાબર? સરોવતા એટલે શું થશે? તો સુડી. આપણે જે શેરડી ખાઈએ છીએ એ શેરડીને કાપવા માટે આપણે સુડીનો ઉપયોગ કરીએ. પછી મેં તમને હમણાં કીધું કે ઘણા પપ્પા ફાકી ખાતા હોય તો એમાં શું નાખીએ છીએ? સોપારી, બરાબર? તો આની જોડીમાં અહીં આવશે. અને હિન્દીમાં શું લખાશે? સુપારી. અને ગુજરાતી શું કરવાનું? સોપારી. તો આને પણ આપણે સુડીથી કાપીએ છીએ, બરાબર? પછી ઘણાના દાદા કે દાદી પણ સોપારી ખાતા હોય છે, તમે જોઈ છે. થોડીક નાની એવી હોય છે, એકદમ કઠણ હોય છે, બરાબર? તો એને શું કહેવામાં આવે છે? હિન્દીમાં સુપારી અને એનું ગુજરાતી સોપારી. પછી એને શેનેથી તોડવામાં આવે? તો કે સરોવતા. કે હાથેથી તૂટે નહીં. કે થોડી ડુંગળી જેવી છે કે આપણે હાથ મારીને તૂટી જાય, ન તૂટે ને. એટલે એના માટે શું જોઈએ? સુડી. તો સુડીને શું કહેવાય હિન્દીમાં? સરોવતા. જો રની બાજુ કાનો અને ઉપર બે માત્રા, બરાબર? સરોવતા એટલે સુડી.
ચાલો હવે આપણે આગળ વધવાનું. નંબર 8 આપવાનું. એ કયો શબ્દાર્થ આવશે? તમને બધાને બહુ જ ભાવતું હોય શું? ઓકે, ફળ. ફળ તો બધાને બહુ ભાવે ને. ફળ એટલે શું? ફળ. બરાબર? ફળ એટલે કે ફ્રૂટ. આપણે એને ઇંગ્લિશમાં ફ્રૂટ કહીએ. હવે એની જોડીમાં કોણ છે? ફળની જોડીમાં ફૂલ. બરાબર? જો પેલા છે ને ફૂલ આવે નાના નાના, પછી એમાંથી ફળ બને છે. બરાબર? જો ઘણા બાગ બગીચામાં કે ક્યાંય ખેતીવાડી કેવું હશે તો એને આવી રીતે આ ઉગેલા પણ જોયા હશે. બરાબર? આ ઉપરાંત આપણે મોબાઈલમાંથી ટીવીમાં પણ જોઈએ છીએ. પેલા છે ને ધીમે ધીમે જે છોડ કે ઝાડ હોય છે એમાં ફૂલ જેવું આવે છે, પછી એમાંથી આવું ફળ બની જાય છે. બરાબર? તો આ બંનેની જોડી થઈ કે ફૂલ હોય એમાંથી ફળ બને છે, અને ફળ છે એ પેલા શું હોય છે? ફૂલ હોય છે. તો કે ફળ એટલે ફળ અને ફૂલ એટલે ફૂલ. બરાબર? તો આવી રીતે બધા શબ્દાર્થ તમે નોટબુકમાં લખતા જાજો. ઓકે, ચાલો મિત્રો, આપણે 1 થી 8 શબ્દાર્થ શીખી ગયા. બરાબર? હવે એવી જ રીતે જો તમારા નોટબુકનું પેજ પૂરું થઈ ગયું હોય તો તમે બીજા પેજ એટલે કે નવા પેજે વચ્ચોવચ્ચ પાછો લીટો આંકી લેજો. બરાબર? બંને બાજુ ભાગ પડે એવી રીતે, કારણ કે શબ્દાર્થ આપણે ઘણા બધા છે. ચાલો હવે નંબર 9 આપીશું. એ કયો શબ્દાર્થ છે? બરાબર? કયા સંબંધનો? તો કે તમારા અને અમારા, એટલે કે ગુરુ અને શિષ્યનો. તો ચાલો અહીં લખીશું. આવી રીતે લખવાનું. બરાબર? ગુરુ. ગુરુ એટલે શું? તો ગુરુનું ગુજરાતી આપણે ગુરુ જ લખીશું. બરાબર? જો શિક્ષક નથી કરી નાખવાનું. બરાબર? ગુરુ એટલે ગુરુ આપણે એમ જ લખીશું. હવે એનું જોડીમાં કોણ આવશે? તો શિષ્ય. તમને બધાને શું કહેવાય? શિષ્ય કહેવાય, એટલે કે વિદ્યાર્થી. બરાબર? અહીં આપણે શિષ્યનું શિષ્ય ગુજરાતી પણ લખવાનું છે. શબ્દ આપણે ગુજરાતીના. બરાબર? તો ગુરુ અને શિષ્યનો સંબંધ છે. પહેલાના સમયમાં જે ઋષિમુનિઓ હતા ને એને બધા શું કહેતા? ગુરુ કહેતા. અને એની પાસે જેમ તમારા જેવા બાળકો ભણતા હોય ને, અભ્યાસ કરતા હોય ને, એને શિષ્ય કહેવામાં આવતું. બરાબર? એટલે ગુરુ સાથે શિષ્યનો સંબંધ જોડેલો છે. હવે આવ્યું આપણું. અત્યારે આપણે શું કહેવામાં આવે? તમને અને અમને, એટલે કે તમે છો એ વિદ્યાર્થી છો. બરાબર? અને અમે છીએ એ કોણ છીએ? શિક્ષક. જો આવ્યો આપણો સંબંધ શિક્ષક. શિક્ષકનું ગુજરાતી શું થશે? શિક્ષક જ થશે. બરાબર? શિક્ષક એટલે શિક્ષક. હવે એની સાથે કોણ આવ્યું? જો શિક્ષક હોય એ એકલા ભણાવે તો કેમ મજા આવે? જો અત્યારે આપણે એવું જ લાગે છે, પણ અમને એમ છે કે તમે બધા અમારો વિડીયો તો જોવો જ છો, એટલે અમને હજુ થોડો પણ આનંદ છે. બરાબર? પણ આપણે જેમ ક્લાસમાં આપણે એકાબીજા અભ્યાસ કરતા હોઈએ છીએ એનાથી આપણે થોડુંક એવું લાગે કે ક્લાસમાં હોઈએ તો મજા આવે. બરાબર? તમને પણ એમ થાય ને અમને પણ એમ થાય, છતાં પણ આપણે એન્જોય કરીએ છીએ અને અભ્યાસ કરીએ છીએ. તો શિક્ષક એટલે શિક્ષક. તો એની સાથે શું આવશે? એની જોડીમાં છાત્ર. હિન્દીમાં શું કહેવાય? છાત્ર. અને ગુજરાતીમાં વિદ્યાર્થી. બરાબર? જો આવી રીતે આપણે ધ લખીશું અને થ ને દીર્ઘાય ઉપર રે. જો અક્ષર બરાબર સરસ લખવાના છો, કારણ કે વિદ્યાર્થી તમે જ છો. વિદ્યાર્થી તમારા માટેનો શબ્દ છે. તો શિક્ષક એટલે છાત્ર, અને અહીંયા શિક્ષક એટલે બરાબર એની જોડીમાં કોણ? તો કે વિદ્યાર્થી. શિક્ષકનું ગુજરાતી શિક્ષક અને છાત્રનું ગુજરાતી વિદ્યાર્થી. જો શિક્ષક અમે એકલા બોલીએ અને તમને ભણાવીએ તો અમને એ ગમે નહીં, પણ તમે અમારી સાથે હોય, અમે એકલા હોય તો ન ગમે, પણ તમે અમારી સાથે હોય, આમને સામને હોય તો ગમે. એવી જ રીતે તમે છો તો તમને એકલા ભણવું ગમે, અભ્યાસ કરવાનો જ ગમે. પણ એમ થાય કે જો ટીચર ભણાવતા હોય તો કેવી મજા આવે, આપણે ન સમજાતું તો સમજાય, પછી સાથે સાથે એન્જોય કરાવતા હોય, હસાવતા હોય, રમાડતા હોય તો મજા આવે ને. એટલે આપણા બંને વચ્ચેનો સંબંધ થયો. ઓકે, ચાલો ત્યાર પછી હવે આપણે નવો શબ્દ લખીશું. નંબર 11. ચાલો હવે આગળ વધીશું આપણે.
જો 11નો શબ્દાર્થ કયો છે? મારી સાથે સાથે લખજો સિપાહી. બરાબર, બધા એના સંબંધ આવ્યા તો હવે આપણે આનો પણ સંબંધ આવવો જોઈએ ને. સિપાહી એટલે સિપાહી, ગુજરાતીમાં સિપાહી. હવે સિપાહી તો છે પણ એ ક્યારે કામકાજ કરી શકે? કે ચોર હોય, ચોરને પકડે તો એનો સંબંધ જળવાઈ રહે. બરાબર, તો એની જોડી બની ને. ચોર એટલે ચોર, તો જે સિપાહી છે એ ચોરને પકડે ત્યારે એનું કામકાજ થાય. ચોર છે એ ચોરી કરે તો એને કોણ પકડી લે? સિપાહી. તો આ બંનેની જોડી આવી. સિપાહીની જોડી કોણ? તો કે ચોર. બરાબર, ચોરને પકડે એને સિપાહી કહેવાય ને. ગુજરાતીમાં સિપાહી. જોજો, ખાસ કાળજી આપણે રાખવાની છે. ચાલો ત્યાર પછી હવે નંબર 12 એમાં શું આવશે? ડાકિયા. ડાકિયા એટલે શું થાય ખબર છે? આપણી ઘરે કોણ ટપાલ દેવા આવે છે એને શું કહેવાય? ટપાલી. બરાબર, ટપાલીને હિન્દીમાં શું કહેવાય? ડાકિયા. ડાકિયા એટલે ટપાલી. હવે ટપાલી ક્યારે કામકાજ કરી શકે? જ્યારે ટપાલ વેચવા આવે તો ત્યારે એનું કામ થાય. બરાબર, એટલે ડાક. ડાક એટલે ટપાલ. હવે ટપાલ તો આપણે લખી નાખી. પહેલાના સમયમાં છે ને ટપાલ લખતા, ત્યારે તો કઈ ફોન નહોતા. ઘણા વર્ષો પહેલા તમારા દાદા દાદીને પૂછજો, ત્યારે આપણે ટપાલ દ્વારા એકબીજાને સંદેશા મોકલતા. બરાબર, તો એ આપવા માટે કોણ આવતું? તો ટપાલ. જોઈને ખાખી કલરનો ડ્રેસ પહેરેલો હોય છે અને જે તમે લાલ પોસ્ટ બોક્સ જોયું હશે ને એમાં આપણે ટપાલ લખી નાખી દઈએ. બરાબર, પછી ટપાલી એમાંથી બધી એકઠી કરી લે અને પછી સિક્કા અને સહી ને એવું મારી પોસ્ટ ઓફિસે લઈ જાય. પછી બધાની ઘરે ઘરે વિતરણ કરે. એને શું કહેવાય? ડાકિયા. ડાકિયા એટલે ટપાલ અને ડાક એટલે ટપાલ. બરાબર, દૈન્યની જોડી. ચાલો હવે આગળ વધશું. નંબર 13 એ શું આવશે? ચાલો યાદ કરો જોઈએ. હવે નવો શબ્દાર્થ માલી. જો કેટલી બધી જોડી બને છે. જોયું કેવા નવા નવા શબ્દ આવે છે. માલી એટલે શું થશે? તો કે માળી. જે આપણે બગીચો હોય છે એ બગીચાનું કામકાજ કરે એને શું કહેવાય? માલી. માલીનું શું કામ હોય છે? જોજો અહીંયા ખાસ જોજો, નીચે છે કોની બાજુમાં કાનો, ઉપર બે માત્ર પૌધે. આ ધ અને ઉપર એક માત્ર. બરાબર, પૌધે. પૌધે એટલે શું થશે? છોડ. માળીનું કામકાજ શું છે? આપણે જે બાગ બગીચો હોય છે એમાં ફૂલ છોડને પાણી પીવડાવવાનું. બરાબર, એ જે છોડ છે હિન્દીમાં શું કહેવાય? પૌધે. જો ખાસ કાળજી રાખજો, હું અહીંયા ફરીથી લખું છું. આ શબ્દ અહીંયા વ્યવસ્થિત નથી દેખાતો એટલા માટે. પૌધે. બરાબર, બે માત્ર, ધ્વનિ ઉપર એક માત્ર, ઉપર લીટી. બરાબર, પૌધે. પૌધે એટલે છોડ. બીજી વાર નથી લખવાનું પણ વ્યવસ્થિત નથી દેખાતું એટલા માટે મેં મોટા અક્ષરે લખેલું છે. બરાબર, તો જો માલી. માલીની જોડીમાં કોણ આવ્યું? પૌધે. માલી ક્યારે કામ કરી શકે? ફૂલ છોડ હોય તો જ બાગ બગીચામાં આપણે એને કામ માટે રાખીએ ને, તો માળી ત્યારે કામ કરે. બરાબર, અને છોડવા છે તો એની સાફ સંભાળ કોણ રાખે? તો માળી હોય તો માળી એની સ્વચ્છતા રાખી શકે, એની સાફ સંભાળ રાખી શકે. બરાબર, એટલે બંનેની જોડી બની, બંને વચ્ચે સંબંધ થયો. હવે નંબર 14 એ કયો શબ્દાર્થ આવશે? ચાલો જોવો જોઈએ, વિચાર આપણે કરીશું. યાદ આવે છે કોઈને? મેડમ અમને ક્યાંથી ખબર હોય? નહીં, નવો જ પાઠ આપણે ભણીએ છીએ એટલે. ચાલો હું કહી દઉં છું. સુઈ. સુઈ એટલે શું થાય? આપણા કપડામાં જે સિલાઈ મારીએ છીએ આપણે શેનાથી મારીએ છીએ? મમ્મી તમને બટન તૂટી ગયું હોય તો ટાંકી દે છે. પછી બહેનોને કાંઈ આપણો પીના ફોર્મ છે, કોઈ ડ્રેસ જેમાં સિલાઈ નીકળી ગઈ હોય તો શેનાથી આપણે સિલાઈ કરીએ? કે સુઈથી. બરાબર, પણ હવે ખાલી સુઈથી જ કરીએ એમાં શું આપણે પોરવીએ છીએ? દોરો. બરાબર, એને શું કહેવામાં આવે છે હિન્દીમાં? ધાગા. જો દોરા વગર કઈ સુઈ કામ કરે? ધાગા એટલે દોરો. બરાબર, એમાં આપણે જો પાછળ કામ હોય છે અને એમાં દોરો પોરવીએ છીએ એટલે
સોય કપડા સાંધે, બરાબર? એટલે સુઈ અને ધાગા એની જોડી બની. ચાલો હવે શેની નવી જોડી આપણે લેશું? આકાશમાં શું જોવા મળે છે રાત્રે? ચાંદ, બરાબર? આકાશમાં શું જોઈએ છીએ આપણે રોજ રાત્રે? તારા જોઈએ, પછી ચાંદો જોઈએ. ચાંદ એટલે ચાંદો. તો દિવસે આપણે શું જોઈએ છીએ આકાશમાં? ચાલો, જે દિવસે શું હોય છે ચાંદની જોડીમાં? સૂરજ, બરાબર? રાત્રે ચાંદ અને દિવસે સૂરજ. તો એનું સૂરજનું ગુજરાતી પણ સૂરજ. ચાંદ એટલે ચાંદો અને સૂરજ એટલે સૂરજ, બરાબર? એની બંનેની જોડી બની. આકાશમાં એક સવારે જોવા મળે છે અને એક રાત્રે જોવા મળે છે. ઓકે, ચાલો હવે નંબર 16. શામ. શામ એટલે શું થાય ખબર છે? આખો દિવસ હોય ને એમાં સવાર, બપોર અને સાંજ. આપણે એમ બોલીએ ને સાંજ પડી હોય, બરાબર? સાંજે 5 વાગે કે 6 વાગે. અમે બપોર પાણીમાં હોય તો બાળકો છૂટતા હોય સ્કૂલેથી, એવો સમય શું કે છે? અંધારા જેવું થોડું થોડું અંજવાળું હોય, થોડું થોડું અંધારું થાય, એને સાંજ કહેવામાં આવે, બરાબર? તો એની જોડીમાં શું આવશે? સબેરા. સવાર પણ થાય છે ને, સવાર થાય અને સાંજ પણ થાય, એટલે સવાર અને સાંજ. જો એમાં આપણે જોડીમાં બોલીએ છીએ સાંજ અને સવાર અથવા સવાર અને સાંજ, એટલે કે શામ અને સબેરા, બરાબર? ચાલો હવે આપણો છેલ્લો શબ્દાર્થ લેશું. કિસાન. કિસાન એટલે શું? આપણે અગાઉ શીખી ગયા છે, ખેડૂત, બરાબર? કિસાન એટલે ખેડૂત. તો ખેડૂત છે ક્યારે કામ કરી શકે? શેમાં કામ કરે? ખેતરમાં કામ કરે ને, તો ખેત. ખેત એટલે કે ખેતર. જો ખેતર છે પણ એમાં ખેડૂત કામ કરવા વાળો નથી તો કેમ ઈ કામ કરશે? પછી ખેડૂત છે પણ ખેતર ન હોય તો ખેડૂત છે એ કેમ એમાં ખેડે, બરાબર? કેમ કામ કરે? એટલે બંનેની જોડી થઈ. તો મિત્રો જો આ બધા શબ્દાર્થ છે એ એકાબીજા સાથે એને સંબંધ છે, બરાબર? એકબીજા સાથે જોડાયેલા છે. એ જે જોડાણ છે એને શું કહેવામાં આવે છે? સંબંધ, બરાબર? અથવા તો રિશ્તા. રિશ્તા એટલે પણ સંબંધ થશે. ઓકે, તો આજે આ બધા શબ્દાર્થ, ઘણા બધા શબ્દાર્થ એવા પાઠમાં, બરાબર? એ બધાય તમારે ખાસ લખીને પાકા કરવાના છે, બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની જોડીની ખાલી જગ્યા અને આગળનું રિવિઝન શીખીશું. આભાર.